વેલકમ ટુ રૂ ક્રિએશન. આજે આપણે શીખીશું દાલ મોતીની સાડી પિન બનાવતા. એમાં આ સિંગલ કલરમાં છે, આ ડબલ કલરમાં છે અને આ 4 કલરમાં છે મલ્ટીમાં. તો પરફેક્ટ શેપ માટે ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આમાં આપણે સિમ્પલમાં તો બહુ પ્રોબ્લેમ નહીં આવે, ઇઝી છે. જો તમે ધ્યાનથી પૂરો વિડીયો જોશો તો તમે 10 મિનિટમાં બનાવી દેશો. ચાલો શરૂ કરીએ. એના માટે તમારે સેફ્ટી પિન જોઈશે. એમાં તમે કલરિંગ બી લઈ શકો છો અને સિમ્પલ પણ લઈ શકો છો. અમુકને કલરિંગ નથી ફાવતી એટલે આપણે સિમ્પલમાં વધારે બનાવીએ છીએ. એના માટે એકદમ પતલી સોય આવે છે, એ સોય લઈ લેવાની છે. અને દોરો મેં અત્યારે આ લીધો છે. તમે કોઈ બી દોરો લઈ શકો છો. મેક શ્યોર કરવાનું કે દોરો ટાઈટ હોય, તૂટી જાય એવો ના હોય. સૌથી પહેલાં આપણે છે અહીંયા ગાંઠ લાસ્ટમાં લગાવીને પછી અહીંયા ટાઈટ કરી દેવાનું છે. બે ત્રણ વાર આવી રીતે તમે દોરો લઈને ટાઈટ કરશો એટલે એકદમ ટાઈટ ગાંઠ થઈ જશે. એકદમ ટાઈટ થઈ ગયું છે. હવે આપણે 4 મોતી લઈ લઈશું. આપણે વ્હાઈટ કલરની પિન બનાવીએ છીએ. અમે આ 4 મોતીને રાઉન્ડમાં એકબીજામાંથી 2 વાર કાઢી લઈશું, જેથી એ ટાઈટ થઈ જાય. સોયમાંથી આવી રીતે શરૂઆતમાં થોડું લૂઝ લાગશે, જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ ટાઈટ થઈ જશે. 4 મોતી કંઈક આ રીતના થઈ જશે. હવે આપણે બીજો એક મોતી લઈશું. એને આપણે અહીંયા આપણો લાસ્ટ આપણી સોય અહીંયાથી કાઢી હતી, તો હવે એના બાજુમાં આપણે બીજો એક મોતી લઈ લઈશું આવી રીતે. હવે સેમ એવી રીતે બીજો એક મોતી જે આપણે બાજુમાંથી કાઢીશું. બીજો એક મોતી જે આપણે ત્રીજા મોતીમાંથી કાઢીશું. 3 જ વાર આવી રીતે કરવાનું છે. પછી તમે જોશો કે આ 3 જે મોતી આપણે સેકન્ડ ટાઈમમાં લીધા એવી રીતે ઉપસેલા થઈ જશે. હવે આપણે જે થર્ડ રાઉન્ડમાં જે લેવાનું છે મોતી, એ નીચેનામાં નથી લેવાનું. એ જે આપણે ઉપર લીધો ને મોતી સેકન્ડ રાઉન્ડમાં એમાં નાખવાનો છે, એટલે રાઉન્ડ રાઉન્ડ બનતું જશે. સેમ એવી રીતે બીજો એક મોતી, એક એક ગેપ છોડીને એક એક મોતી છોડીને ઉપરના મોતીમાં સોય પરોવતી જવાની છે. સેમ આવું કરતું જવાનું છે એટલે રાઉન્ડમાં આખો શેપ આવી જશે. એક કલર છે એટલે વાંધો નહીં આવે. ડબલ કલર હોય ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે. એ આપણે નેક્સ્ટ પાર્ટમાં શીખીશું અને એના પછી આપણે પિન બનાવતા શીખીશું. આવી રીતે નીચેથી થોડું ટાઈટ પકડવાનું છે, જેથી પિનમાં ટાઈટ થઈ જાય, નહીં તો એ થોડું લૂઝ થઈ જશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે શેપ આવવા લાગ્યો છે. સેમ પ્રોસેસ એક મણકામાંથી બીજો મણકો એવી રીતે કાઢવાનું છે. ધ્યાન રાખવાનું છે મોતીની સાઈઝ સેમ હોવી જોઈએ, નહીં તો શેપ અનઇવન થઈ જશે. સેમ એક મોતી છોડીને એકમાં, એટલે આ આપણું આખું રાઉન્ડ બની જશે ધીરે ધીરે. હજુ બી તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો, આપણે ફરીથી વિડીયો બનાવીશું. તમે જોઈ શકો છો શેપ બનતો જાય છે. આ પ્રોસેસ આપણે કરતું જ જવાનું છે. હજુ બી તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જણાવજો, તો ડાઉટ ક્લિયર થઈ જશે. તમે જોઈ શકો છો આ નીચે આ મોતી છે અને આની વચ્ચે ગેપ છે. આપણે એ રીતે મોતી કાઢીએ છીએ. બાજુમાં મોતી નથી લેતા. વચ્ચે ગેપ છે, જે મોતી નીચે આવે છે
આપણે ઉપરના મોતીમાંથી સોય કાઢીએ છીએ એટલે આખો રાઉન્ડ શેપ બનતો જશે. આના પછીના વિડીયોમાં આપણે ડબલ કલરમાં બનાવીશું, પછી મલ્ટી કલરમાં બનાવીશું, પછી સેફ્ટી પિન તૈયાર થઈ જાય એટલે આપણે નીચેનો બેઝ બનાવીશું. આ સેફ્ટી પિન તૈયાર થઈ જાય એટલે પછીના વિડીયોમાં આપણે નીચેના લટકણ માટેનો વિડીયો બનાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કન્ટિન્યુ કરતું જવાનું છે. ઓલમોસ્ટ રેડી થવા આવી છે. તમે જોઈ શકો છો પહેલાં જે લૂઝ લાગતું હતું એ નથી લાગતું, એકદમ પરફેક્ટ શેપ આવી ગયો છે. હવે આપણે એને કમ્પ્લીટ કરી લઈએ. ઓલમોસ્ટ રેડી થવા આવી છે. હવે આપણે એને ગાંઠ લગાવી દઈશું. નેક્સ્ટ પાર્ટમાં આપણે આ ડબલ કલરમાં બનાવતા શીખીશું. એમાં ધ્યાન રાખવાનું છે પરફેક્ટ શેપ પડવો જોઈએ. આમાં જો પરફેક્ટ શેપ પડે છે, આ બની છે બરાબર પણ આમાં શેપ નથી આવતો, તો આપણે ભૂલ નથી કરવાની. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બનાવીશું અને એના પછી આપણે આ પૂરી સેફ્ટી પિન તમે જોઈ શકો છો છેક સુધી પરફેક્ટ શેપમાં બની ગઈ છે. હવે અહીંયા લાસ્ટમાં આ જે ખુલ્લું રહે છે એની બદલે આપણે ટાઈટ કરીને અહીંયા ગાંઠ લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો જોઈન્ટ મોતીમાં સોય પરોસો એટલે એકદમ ટાઈટ થઈ જશે. હવે આપણે સોયમાંથી આ રીતે લઈને અહીંયા ગાંઠ લગાવી દેવાની છે. હવે આપણે સોયમાંથી આ રીતે લઈને સેફ્ટી પિનની અંદરથી ટાઈટ ગાંઠ લગાવી દઈશું. આવી રીતે 3-4 વાર આવી રીતે કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણી સેફ્ટી પિન બનીને રેડી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ તો આપણે મોતીવાળી સાડી પિન અને પેચવર્કવાળી સાડી પિન બનાવવાનું શીખવાનું બાકી છે. થેન્ક યુ.